હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગયા પીરિયડમાં લેસન નંબર 17 છબી ભીતરની જે અશ્વિન મહેતાએ લખ્યું છે, જે અશ્વિન મહેતા તે આ લેસનના લેખક છે, તેના વિશે ભણી ગયા કે કઈ રીતે અશ્વિન મહેતા એક ફોટોગ્રાફર છે અને તેઓ ઘણા બધા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છે અને ત્યાં એમના અનુભવો કેવા રહ્યા. બરાબર, પોતે થોડા ઘણા ગાંધીજી જેવા દેખાવાના લીધે એમને લોકો તરફથી કેટલો પ્રેમ, વહાલ અને સન્માન મળ્યા છે તેમણે થોડીક વાતો કરી અને આ લેસનમાં 2 પ્રસંગ દ્વારા તેમણે પોતાની વાત રજૂ કરી છે. જેમાં પહેલો પ્રસંગ છે ગાંધીની બલિહારી, જેમાં તે જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો ત્યારે તેમને કઈ રીતે હોટલના માલિકે તો પહેલાં તો એમને કંઈક ખાવાનો ઓર્ડર આપ્યો તો એણે સાંભળ્યું જ ના, હોટલના માલિકે સાંભળ્યું કર્યું અને પછી એણે એમ કહ્યું કે હું ફ્રી થાઉં ત્યારે તમારી સારી રીતે આગતા સ્વાગતા કરી શકું ને, માટે મેં તમને શરૂઆતમાં ન સાંભળ્યો. અને એ કહે છે કે મારી હોટલમાં ગાંધી ક્યારે. બરાબર, એટલે ત્યાર પછી એમને ખબર પડે છે લેખકને કે આ હોટલના માલિકે ગાંધી મૂવી જોયું છે અને બેન કિંગ્સલે જે તેનો એક્ટર હતો, જેણે ગાંધીજીનું પાત્ર નિભાવ્યું છે, તેના જેવા પોતે થોડા ઘણા લાગતા હતા, એટલે લોકો તેમને એટલું સન્માન આપે છે. બરાબર, ત્યાર પછી આપણે બીજો એક કિસ્સો જોયો કે સિંગાપોર એરલાઇન્સ માટે જ્યારે લેખક ન્યૂયોર્કમાં ફોટા પાડી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં ફૂટપાથ પર પુસ્તકો વેચતો હતો અને ત્યાંનો જે દુકાનદાર હતો બીજો, તે ખૂબ બિહામણો લાગતો હતો, ડરામણો લાગતો હતો. હબસી અમેરિકન હતો, એ ખૂબ હાઇટ બોડીવાળો અને એવો હતો, એટલે લેખકની આગળ આવીને તો ઊભો રહ્યો તો લેખકને એમ થાય છે કે હું એને ત્યાંથી ખસવાનું પણ કેવી રીતે કહું, કારણ કે જો હું એને કહું અને એ સમજે ન સમજે અને વાત વણસી જાય, એટલે કે વાત બગડી જાય અને મારા ઉપર તે ગુસ્સે થાય અને મને કોઈ પ્રકારની ઈજા થાય તો હું શું કરું. તો એટલું આપણે જોયું. ત્યાર પછી કોણ જાણે કેમ તે લેખકની મૂંઝવણ સમજી ગયો અને ત્યાર પછી એ એવું પૂછે છે કે હું તમને કાંઈ મદદ કરી શકું છું, એવું પૂછે છે કે હું તમને કોઈ પ્રકારની કોઈ મદદ કરી શકું, એણે સામેથી એવું પૂછ્યું. તો ત્યાર પછી લેખકે એને સમજાવ્યું અને ફોટા પાડી લીધા. કેમેરા બેગના બટન બંધ કરતાં મેં પૂછ્યું, તને એવું તે શું થયું કે તું મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. લેખકે જે ફોટા પાડવા હતા એ પાડી દીધા અને કેમેરાની બેગના બટન્સ બંધ કરતાં એમને થયું કે આને કેવી રીતે ખબર પડી કે મને કંઈ હેલ્પ જોઈએ છે. એટલે એ પૂછે છે લેખક એને કે તને કેવી રીતે એવું લાગ્યું કે તારે મારી મદદ કરવી જોઈએ. પછી એમને એકદમ ખ્યાલ આવે છે, હત્તારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. લેખક કહે છે હા, આ પેલું ગાંધીજીનું મૂવી આણે જોયું હશે અને એમના લીધે જ મને આટલું એણે સન્માન આપ્યું હશે. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. શું કહે છે લેખક? આગલા વર્ષે જે ગાંધી મૂવી પડ્યું હતું તેને 8 ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. આ જે હબસી છે તે ગાંધીજીનો પ્રશંસક હતો. બરાબર, આ જે હબસી અમેરિકન હતો તે કોણ હતો? ગાંધીજીનો પ્રશંસક. મને કહે ગાંધી માટે કોણ શું ન કરે. એણે શું કીધું કે ગાંધીની વાત આવે તો ગાંધી માટે તો બધા જ કંઈક પણ કરવા તૈયાર થઈ જાય. બરાબર, એટલે આપણા માટે આ ગર્વની વાત છે કે ગાંધીજી એને દેશમાં તો આટલું સન્માન મળતું જ હતું આપણા દેશમાં, પણ ફોરેન કન્ટ્રીઝના લોકો પણ તેમને આટલી સન્માનની ભાવનાથી જુએ છે. બરાબર, આગળ જોઈએ. ઉપર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટલમાં મારે એક પ્રકાશક બાયસિન્થિયા સાથે લંચ મિટિંગ હતી. ઓકે, લેખક શું કહે છે કે ઉપરની જે, એટલે આ બધી ઘટના થઈ ગઈ, આ વાત થઈ પછી ન્યૂયોર્કની એક મોટી પંચતારક એટલે આપણે વાત કરી છે 5 સ્ટાર હોટલ. ઓકે, પંચતારક એટલે શું કહેવાય? 5 સ્ટાર હોટલ. એમાં એક પ્રકાશક એટલે કે જે મેગેઝિનનું પ્રકાશન કરે ને, એ પ્રકાશક એ બાયસિન્થિયા સાથે લંચની મિટિંગ હતી. બાયસિન્થિયા શું છે તેનું નામ છે. એ લંચ મિટિંગમાં ગયા. અમે બંને મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, એટલે અમે બે ડિસાઈડ કર્યું હતું કે 45 to 1 hour જેવો ટાઈમ જશે.
પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા, બરાબર. એને પણ પેલા સામેવાળો જે વ્યક્તિ હતો બાઈ સિન્થિયા, એને પણ એવું થયું કે બહુ તો 1.25 કલાક કે કલાક થશે, અને મને પણ એમ હતું. પણ અમે લોકો વાતો કરવા બેઠા ને તો લગભગ 2.5 કલાક જેવો સમય થઈ ગયો. એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે, બરાબર. એક પછી એક વાનગી એટલે શું, ડિશિસ આવતી ગઈ, પણ વાતો જ એટલી બધી ને કે પેટમાં તો માંડ થોડુંક જ ખાવાનું ગયું, એમ કે છે લેખક. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. શું કહે છે સિન્થિયા, જે બાઈ સિન્થિયા એમ કહે છે 2.5 કલાક થઈ ગયા એટલે કે મારે હવે બીજી મીટિંગ પણ છે, અને મારતી ટેક્સી એટલે કે ખૂબ જ ઝડપથી જવું પડશે મારે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. લેખકે શું કીધું એમને કે મને કકડીને ભૂખ લાગી છે. કકડીને ભૂખ લાગવી એટલે ખૂબ જ ભૂખ લાગવી. ગાજરની કેક ને ઇટાલિયન કોફી, કાપુચીનો, એકચ્યુઅલીમાં કેપેચીનો હોય પણ અહીંયા લખ્યું છે એવી રીતે, પીધા પછી જ હું તો ઊભો થઈશ. લેખક શું કહે છે કે મને તો બહુ જ ભૂખ લાગી છે, એટલે હું ગાજરનો કેક ખાવાનો છું અને ઇટાલિયન કોફી, કાપુચીનો લખ્યું છે અહીંયા, તે પીવાનો છું, અને ત્યાર પછી જ હું ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો. જેવું બિલ ચૂકવીને સિન્થિયા હોટલની બહાર ગયા, તરત જ મારા ટેબલની આજુબાજુ પીરસણિયાઓ એટલે કે સર્વ કરનારા વેઇટર્સ, તે ઘણા બધા વેઇટર્સ આવી ગયા. મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ. લેખકને શું લાગ્યું કે બાપરે આટલા બધા વેઇટર્સ કેમ આવી ગયા અચાનકથી. પછી એમને થયું કે કદાચ કોઈનું બુકિંગ હશે અહીંયા, એટલા માટે મને કહેવા આવતા હશે ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં તો એક અશ્વેત પીરસણિયાને બંગાળી માની ને મેં બાજુમાં બોલાવ્યો. પછી એમને થયું કે લાઈને કોઈને પૂછી જોઉં, એટલે એક અશ્વેત એટલે થોડી ડાર્ક સ્કિન હશે એવા વેઇટરને એમણે બોલાવ્યો. એમને એવું લાગ્યું આ બેંગોલી છે, બોલાવ્યો અને પોતાની બાજુમાં બોલાવીને પૂછે છે. આગળ જોઈએ. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે, બરાબર. લેખકે પૂછ્યું એમને હિન્દીમાં કે આ બધું શું છે એમ. એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. એ કોણ હતો? બાંગ્લાદેશી મુસલમાન. તમે ગાંધી જેવા લાગો છો ને, એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એ શું કહે છે, એ વ્યક્તિ જે પીરસણીઓ હતો તે શું કહે છે કે તમે ગાંધી જેવા લાગો છો, માટે બધા તમારી આસપાસ મેળો જમાવીને ઊભા છે અને તમારી સેવા કરવા ઊભા થયા છે. એકે હસ્તાક્ષર માંગ્યા, ઓટોગ્રાફ. હસ્તાક્ષર મીન્સ વોટ? હસ્તાક્ષર મીન્સ આમ તો સિગ્નેચર કહેવાય, સોરી, હસ્તાક્ષર એટલે આમ તો સિગ્નેચર કહેવાય, પણ અહીંયા ઓટોગ્રાફના અર્થમાં આપણે લઈશું. ઓકે. એકે શું કર્યું? ઓટોગ્રાફ માંગ્યો. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં મને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને કોઈ વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે, અને છતાં લેખક શું કહે છે કે કોઈ એક જણે ઓટોગ્રાફ માંગ્યો ને એમનો, એટલે લેખક કહે છે કે હું ગાંધી પણ નથી અને બેન કિંગ્સલી, એ આપણે જાણીએ છીએ કે ગાંધી મૂવીમાં જેણે રોલ કર્યો છે, એક્ટર છે, એટલે હું ગાંધીજી પણ નથી અને બેન કિંગ્સલી પણ નથી, તે છતાં પણ હું અશ્વિન મહેતા છું, તે છતાં પણ લોકો મારો ઓટોગ્રાફ માંગે છે. મને કંઈ વાંધો નથી, હું તો આપી દઈશ ઓટોગ્રાફ. અને લેખક કહે છે કે ગાંધી મૂવીને ઘણા વર્ષ થઈ ગયા હતા, તે છતાં પણ લોકોને આટલું બધું ગાંધીજી માટે ગર્વ અને સન્માન છે, અને બેન કિંગ્સલી માટે પણ છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને બીજો એક પ્રસંગ આપવામાં આવ્યો છે, માનવી મનની ગંગા જમની, બરાબર. માનવી મનની ગંગા જમની એ જે ટાઇટલ છે તેની અંદર આપણે જોઈશું કે કઈ રીતે એક ઉંમરલાયક સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી, જેને લેખક માટે લેખકની એટલી ઓળખાણ નહોતી, કશું નહોતું, તે છતાં પણ લેખકની કેટલી ચિંતા હોય છે. એટલે એવી વાત આ લેસનમાં આ શીર્ષક હેઠળ લેખકે કરી છે. ચલો જોઈએ. આજથી 40 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. લેખક શું કહે છે કે આજથી 40 વર્ષ પહેલાં હું હિમાલય ગયો હતો અને એકલો ગયો હતો. આમ એકલ પ્રવાસ કરવો એટલે પહેલો અને એકલ પ્રવાસ એટલે એકલો ગયો હતો. મારો સાથી ભૂમિયો, મજૂર, જે કહો તે એક હુકમસિંહ. મારો સાથી, મારો મિત્ર
ભોમિયો એટલે કે એ એરિયાને ઓળખનાર જાણનાર, મજૂર એટલે મારું જે પણ કોઈ કામ કરી આપે, જે પણ તમે માનવું હોય એ માનો. એનું નામ શું હતું? હુકમસિંહ એનું નામ હતું. ઓકે, હું 25નો તો એ 35નો. લેખક 25ના હતા અને એ કેટલા વર્ષનો હતો? 35 વર્ષનો હતો. હુકમસિંહ મારા પર ખુશ કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું. શું કહે છે? હુકમસિંહ લેખક સાથે ખૂબ ખુશખુશાલ રીતે વાતો કરતા હતા. એમ કહેતા હતા કે 15 વર્ષથી મેદાનમાં હું સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. શું કહે છે? લેખકને કહે છે કે હું ઘણા વર્ષોથી ઘણા બધા ઓફિસર્સને ને બધાને આ એરિયામાં ફેરવું છું, પરંતુ મારી બરોબરી કરી શકે, પેંગડામાં પગ ઘાલવો એટલે કે મારી બરોબરી કરી શકું, બરાબર, એવું કોઈ અત્યાર સુધી મને મળ્યું નથી કે મારી સ્પીડથી 10-12 કલાક સુધી ચાલી શકે. તે તમે એકલા જ મળ્યા છો. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહોતો. લેખક શું કહે છે કે તે સમય એવો હતો કે હું ચા કોફી પણ નહોતો પીતો, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. અને હું માંસાહાર પણ નહોતો કરતો, નોન વેજીટેરિયન પણ નહોતો, હું નોનવેજ પણ નહોતો ખાતો. એટલે હુકમસિંહને બહુ આશ્ચર્ય લાગે કે તમે નોનવેજ નથી ખાતા. હવે ઘણા બધા લોકો એવા હોય જે નોનવેજ બિલકુલ નથી ખાતા, બરાબર. તો લેખક એમ જ કહે છે કે એને આશ્ચર્ય થતું હતું. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના મારા ખોરાકના ફાયદા જણાવેલા. હવે અહીંયા લેખક શું કહે છે કે એને એમ થતું કે તમે નોનવેજ નથી ખાતા, એને આશ્ચર્ય થયું હતું. એટલે લેખક કહે છે કે એને ખબર જ નહીં, એટલે મેં એને કહ્યું કે સૂંઠ, ડ્રાય અદરક કહેવાય ને, સૂકી અદરક એને સૂંઠ કહેવાય, બરાબર. સૂકું આદું એને શું કહેવાય? સૂંઠ. તો એ સૂંઠ અને ગોળ એટલે જગાડી. તો એ બેઉનો શું મહિમા છે, એ બેઉ કેટલા મહત્ત્વના છે આપણા શરીર માટે અને ઉર્જા પૂરી પાડવા માટે. તો મેં એને એ વાત કરી. કોને? હુકમસિંહ. અને ત્યાર પછી ઘઉં અને મગના સત્તુના મારા ખોરાકની વાત કરી. ઘઉં અને મગ કેટલા મહત્ત્વના છે શરીરમાં એનર્જી માટે, તેની પણ વાત અને તેના પણ ફાયદા લેખકે કહ્યા હુકમસિંહને. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી શાને સળવળે, બરાબર. લેખક કહે છે કે મારો આજનો નાતો નથી, હિમાલય સાથે ઘણા વખત પહેલાંનો છે. એટલે આ બધી વાતો તેમણે હુકમસિંહને કહી. આગળ જોઈએ. રાજગરાના લાલગુમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા, બરાબર. લેખક શું કહે છે કે લાલગુમ ખેતરો કોના જેવા કહે છે? રાજગરા એક પ્રકારનું ધાન્ય છે જે ફાસ્ટ કરીને ઉપવાસ વખતે ખાવામાં આવતું હોય છે, બરાબર. તો એવા લાલ કલરના બધા ખેતરો, એટલે કે ખેતરો ઉપર જે પાક થયો હતો એકદમ રેડિશ લાગતો હતો. ત્યાં થઈને અમે મોડી સાંજે પાના શું છે? પ્લેસ છે, ત્યાં પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો અને વાતાવરણ બેંબે અને હમ્માથી ભર્યું હતું. ગોધૂલીનો સમય, વિદ્યાર્થી મિત્રો, ગોધૂલીનો સમય એટલે જ્યારે ગાયો ચરીને પાછી આવતી હોય એવો સંધ્યા સમય, કે જ્યારે ગાયોને ગોવાળ ચરાવીને પાછો આવતો હોય સંધ્યા સમયે, અને ત્યારે આટલી બધી ગાયોના ટોળાના ચાલવાથી જે જમીન ઉપરથી જે ધૂળ ઉડે, એટલા માટે સંધ્યા સમયને ગોધૂલીનો સમય કહેવામાં આવે છે, બરાબર. ગોધૂલીનો સમય એટલે કે સંધ્યા સમય, યાદ રાખજો. ને વાતાવરણમાં બે ને હંબા, બે ને હંબા એટલે કે બે બકરીનો અવાજ અને હંબા ગાય અને ભેંસનો અવાજ છે, એનાથી ભર્યું હતું. એટલે બધા સંધ્યાકાળે બધા પશુઓ પોતાના ઘરે જતા હતા પાછા. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. ઘરની ખુલ્લી પરસાળમાં એટલે કે જે આંગણું હતું ત્યાં અમે ગયા. મારું દૂધ, સૂંઠ, સત્તુનું ભોજન હું પતાવતો હતો ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. લેખક શું કહે છે કે હું દૂધ, સૂંઠ અને સત્તુ ખાતો હતો ત્યાં મોટું તપેલું ભરીને શું આવ્યું? બાફેલા બટાકા. આગમાં શેકતા બધાએ ખાધા અને વાતમાં સૌ ઊંઘી ગયા, બરાબર.
બધાએ આગમાં શેકીને બટાકા ખાધા અને સૂઈ ગયા. રાતે કોઈનો હાથ ફરતો હોય એવું મને લાગ્યું. રાતે મારા માથા ઉપર કોઈ હાથ ફેરવતું હોય એવું એમને અહેસાસ થયો. હું ઝબકીને જાગ્યો. લેખક કહે છે હું ઝબકીને જાગી ગયો કે આ કોણ છે એમ. હું ઝબકીને જાગ્યો, જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. હું જેના ઘરે ઉતર્યો હતો એ ખેડૂતની ઘરડી માતા હતી, જે મને સારી રીતે ઓઢાવતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. અને ત્યાર પછી લેખકને ખ્યાલ આવ્યો કે એ જે ઘરડા માજી હતા તેમને લેખકની બહુ ચિંતા હતી. આગળ જોઈએ. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા, અને રાત્રે 2-3 વાર એ આવીને નજર નાખી ગયા એટલે કે જોઈ ગયા કે લેખકને કંઈ તકલીફ તો નથી પડતી ને, સારી રીતે ઊંઘ આવે છે કે નહીં, આવું બધું. બરાબર. આગળ જોઈએ. અમે તો મોં સૂજણું થતાં જ નીકળી ગયા. મોં સૂજણું થવું એટલે કે વહેલી સવાર, પરોઢ પડવી. ઓકે. લેખક શું કહે છે કે અમે તો વહેલી સવારે, બરાબર, મોં સૂજણું એટલે કે વહેલી સવારે નીકળી પડ્યા. માંડ અડધો ફરલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. થોડુંક જ ચાલ્યા ત્યાં એક માણસ પાછો બોલાવાયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. એ માણસ બોલાવવા આવ્યો અને શું કહે છે, માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા. શિરામણ એટલે નાસ્તો, સવારનો નાસ્તો. ઓકે, એને શિરામણ કહેવાય. એટલે એ બનાવતા હતા માટે તમને વિદાય આપી શક્યા નહોતા, તમને બાય નહીં કહી શક્યા. સૌપ્રથમ એમણે મારા બધા ખિસ્સા જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. શું કહે છે લેખક? કહે છે પેલા માણસે મારા બધા ખિસ્સા જરદાલુથી, આ એક ડ્રાયફ્રૂટ છે, આલુ કહેવાય ને, ડ્રાયફ્રૂટનું આલુ આવે છે, તે જરદાલુથી લેખકના ખિસ્સા ઠસોઠસ ભર્યા. અહીંયા ઠસોઠસ એટલે કે બરાબર એકદમ પેક ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોંટાડ્યા ને લમણે ટચાકા ફોડીને મારા ઓવાળના લીધા. એટલે માજી એ પેલા વ્યક્તિ દ્વારા લેખકને પાછા બોલાવ્યા અને ડ્રાયફ્રૂટ્સ આપ્યા બહુ બધા, ચાંદલોને બધું આપીને સન્માન કર્યું. ચાંદલો ચોંટાડ્યો કપાળમાં, ફોરહેડ પર, અને ચોખા વોખા ચોંટાડી અને લમણે ટચાકા ફોડ્યા. લમણે ટચાકા ફોડવા એટલે ગામડાની સ્ત્રીઓ ખબર છે ને, ઓવાળના લે 2 હાથથી અને પછી કપાળની આજુબાજુની જે જગ્યા છે ત્યાં ટચાકા ફોડે પોતાના આંગળીના એમ. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાત્રે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે. અને બીજું શું કીધું, અમે જે ગુફામાં રોકાવાના હતા રાત્રે, ત્યારે હુકમસિંહને એ માજી એવું કીધું કે રાત્રે આ લેખકનું ધ્યાન રાખજો, કોઈ ડાઘિયાને મારી પડખે સુવાડજો. લેખકની રક્ષા માટે માજીએ હુકમસિંહને એવું કીધું કે કોઈ એવું હેલ્ધી અને કોઈ એકદમ હુષ્ટપુષ્ટ વ્યક્તિ હોય ને એવાને, એટલે કે થોડું સારું એવું જે લેખકની રક્ષા કરી શકે એવા વ્યક્તિને લેખકની આસપાસમાં રાખવા, જેથી કોઈ જાનવર કે કોઈ એવું વ્યક્તિ લેખકને ઈજા ન પહોંચાડી શકે. ગરમીની ગરમી રહે અને મામો દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. એટલે કે થોડું હૂંફ પણ મળે એમને, અને કોઈ દીપડો, વાઘ આવા કોઈ આવે ને જાનવર તો લેખકને હેરાન કરી ન જાય માટે. આગળ જોઈએ. રાતે પહેલાં વરસાદ પડ્યો અને પછી બરફ. લેખક શું કહે છે, પહેલાં વરસાદ પડ્યો અને પછી બરફ પડ્યો, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવારી પહોંચી ગયા. બરાબર, માજીએ કીધું હતું એટલે રાત મારી સારી રીતે મને ઊંઘ આવી રાત્રે. પછી સવારે 1000 ફૂટ અમે ચડ્યા અને ક્યાં પહોંચ્યા? કુંવારી એ પ્લેસનું નામ છે. ઓકે, અહીંયા કુંવારી છે એ પ્લેસનું નામ છે. ને નિભગ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. અને ત્યાં પહોંચીને અમને નિભગ્ર એટલે કે એકદમ સ્વચ્છ આકાશ, નિરભ્ર એટલે શું? નિરભ્ર એટલે સ્વચ્છ, શુદ્ધ, એકદમ શુદ્ધ સ્વચ્છ આકાશ અમે જોયું અને ત્યાં બરફાના જોયા. આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝળકવા માંડ્યું? લેખક કહે છે કે આ પાણી જેવું શું દેખાય છે? ઇન ધ સેન્સ કે લેખક લેટર લખતા એમના આંખમાંથી પાણી આવી ગયા આ બધી યાદોને યાદ કરીને. બરાબર, એટલે એમના આંખમાંથી પાણીનું ટીપું પત્ર ઉપર પડ્યું. એટલે એમને એવું થાય છે કે લખતા પાણી જેવું શું ઝળકવા માંડ્યું, એટલે કે આંખમાંથી આંસુ પડે છે એમને. ઓકે, આ લેસન શેમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? એ આપણે જોઈ શકીએ છીએ છબી ભીતરમાંથી લેવામાં આવ્યો છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે ગયા પીરિયડમાં શબ્દ સમૂહ સુધી લખ્યું હતું, શબ્દાર્થ, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ.
હવે તમારે આની એક્સરસાઇઝ જો ક્વેશ્ચન નંબર 1 છે, 2 છે 2-3 સેન્ટેન્સ, અને ક્વેશ્ચન નંબર 3માં એક જ ક્વેશ્ચન છે. તો આ બધું તમે લખી અને વિધિન 2 days મને ચેક કરાવી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ.